आज આપણે ડિસ્કસ કરશું ગઈકાલે જે શીખા બરાબર એમાં તમને હાઇબ્રિડાઇઝેશન કઈ રીતે થાય, પછી લુઈસ સિમ્બોલ શીખા આપણે, અને પછી તમને જે લુઈસ સિમ્બોલ છે એના પછી તમને જે શીખવાડ્યું એ કોસલ લુઈસ ને એપ્રોચ શીખવાડ્યું બરાબર. સો આજે આપણે જે લર્ન કરવાનું છે, આજે આપણે જે શીખવાનું છે એમાં હાઇબ્રિડાઇઝેશન કઈ રીતે ફાઇન્ડ કરવું એ હું તમને એ શીખવાડીશ. પછી કોસેલ લુઈસનો જે એપ્રોચ છે એમાંથી લુઈસના જે પોસ્ચ્યુલેટ્સ છે એ તો લુઈસનો પોસ્ચ્યુલેટ આપણે શીખ્યું કે લુઈસથી આપણે કોઈ પણ મોલેક્યુલ્સ હોય એને કઈ રીતે આપણે રિપ્રેઝન્ટ કરીએ, કારણ કે લુઈસ હોય તો એનો ઓક્ટેટ લો કમ્પ્લીટ થવો જોઈએ. કોઈ પણ મેટલ માટે કે કોઈ પણ એલિમેન્ટ માટે ઓક્ટેટ કમ્પ્લીટ થાય એટલે લુઈસ છે એના પોસ્ચ્યુલેટ છે એ યોગ્ય થાય બરાબર. સો હવે લુઈસ પોસ્ચ્યુલેટ છે એ શીખીએ આપણે. બીજું કે મોલેક્યુલ્સને કઈ રીતે આપણે લુઈસના ઓક્ટેટ લોથી આપણે ડ્રો કરવા એ જોઈએ. હાઇબ્રિડાઇઝેશન શીખીએ અને એના પછી હું તમને એક ટેબલ શીખવાડું છું બરાબર. એટલે જનરલી એવું થશે કે હું તમને જે શીખવાડું છું એ તમારે પહેલા ધ્યાન રાખવાનું, પછી હું તમને કહીશ કે તમારી માટે થિયરીની અંદર કઈ રીતે તમને જે થિયરીનું મટીરિયલ આપ્યું છે એમાં ક્યાં આગળ કઈ વસ્તુ છે, અને પહેલા હું જે શીખવાડું એ જ શીખવાનું બરાબર. પહેલા એ આવડવું જોઈએ, પછી ક્યાં આપ્યું છે શું છે એ બધું નહીં. હું તમને કહીશ કે ત્યાં આટલું તમે પહેલા કરો, એ કરશો એટલે તમને બાકીની બધી વસ્તુ ક્લિયર થશે. ઓકે. સો હવે આપણે જે જોઈએ છીએ લુઈસને પોસ્ચ્યુલેટ છે એટલે લુઈસનું ડોટ સ્ટ્રક્ચર છે એના પરથી જે એના પોસ્ચ્યુલેટ્સ છે એ જોઈએ છીએ. તો ફર્સ્ટ લુઈસના જે પોસ્ચ્યુલેટ છે બરાબર, પોઈન્ટથી આપણે એને બતાવીએ છીએ, પોઈન્ટથી જેને આપણે એક્સપ્લેનેશન કરીએ એમાં ફર્સ્ટ પોઈન્ટ છે એ આ છે. તમને લાસ્ટ ટાઈમ જે શીખવાડી બધી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. કોસલ લુઈસનો એપ્રોચ છે એ આવડવું જોઈએ, ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ આવડવું જોઈએ, બધું યાદ હોવું જોઈએ. હવે લુઈસ માટે ફર્સ્ટ જે છે એ રીતે આવે કે આપણે કોઈ પણ મોલેક્યુલ્સ હોય એને આપણે લુઈસના ડોટ સ્ટ્રક્ચરથી આપણે એને રિપ્રેઝન્ટ કરીએ. તો લુઈસના ડોટ સ્ટ્રક્ચરથી આપણે એને રિપ્રેઝન્ટ કરીએ તો આપણે પહેલા એના વેલેન્સ ઇલેક્ટ્રોન કાઉન્ટ કરવાનું. શું કાઉન્ટ કરવાનું? એના વેલેન્સ ઇલેક્ટ્રોન કાઉન્ટ કરવાનું અને એ પછી એને ડ્રો કરવાનું. સપોઝ કે CH4 હોય તો C હોય તો આપણે 2 4 થાય તો એના 4 ઇલેક્ટ્રોન, પ્લસ હાઇડ્રોજન છે એ 1 હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, ટોટલ હાઇડ્રોજન 4 છે એટલે 4, ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે 8. સો 8 ઇલેક્ટ્રોનથી આપણે એનું ઓક્ટેટ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. આવું કરવાનું છે બરાબર. સો આપણે ફર્સ્ટ વેલેન્સ ઇલેક્ટ્રોન કાઉન્ટ કરવાના અને પછી એનું ડોટ સ્ટ્રક્ચર છે એ રિપ્રેઝન્ટ કરવાનું બરાબર. તો આ ફર્સ્ટ પોઈન્ટ છે. સેકન્ડ પોઈન્ટ છે કે સપોઝ કે આવું હોય CO3 -2, સો એમાં -2 એ એવું ઇન્ડિકેટ કરે છે કે એને પોતે એને 2 ઇલેક્ટ્રોન છે એ ગેઇન કરેલા છે, અને NH4+ છે એ એવું ડિનોટ કરે છે કે એને છે એ ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન જે શું કરેલો છે 1 ઇલેક્ટ્રોન લોસ કરેલા છે બરાબર. સો આ રીતે માઇનસ હોય તો એડ કરવાના ઇલેક્ટ્રોન, પ્લસ હોય તો એને લોસ કરેલા છે. પોઈન્ટ 3 છે થર્ડ પોઈન્ટ જે છે એ. સો જે થર્ડ પોઈન્ટ છે એ એવો છે કે આપણે કોઈ પણ મોલેક્યુલ છે એને આવી રીતે આ NF3 આ NH3 આપણે આને રિપ્રેઝન્ટ કરીએ તો આપણને ખબર છે કે નાઇટ્રોજન હોય એની ઇલેક્ટ્રોનેગેટિવિટી 3 છે, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી 2.1 છે. ઓલવેઝ એટ્રેક્શન ઓફ ફોર્સ હોય એ લોઅર નેગેટિવિટી હાયર નેગેટિવ એલિમેન્ટ તરફ હોય. ઓલવેઝ એટ્રેક્શન ઓફ ફોર્સ એ લોઅર નેગેટિવ એલિમેન્ટથી હાયર નેગેટિવ એલિમેન્ટ તરફ હોય એટલે આવી રીતે હોય. નાઇટ્રોજન છે એ પોતે -3 ડેલ્ટા હોય અને હાઇડ્રોજન છે એ પોતે +ડેલ્ટા હશે. સિમિલરલી આ ફ્લોરિન છે તો ફ્લોરિન છે એની માટે ઇલેક્ટ્રોનેગેટિવિટી 4 છે, ફ્લોરિન માટે ઇલેક્ટ્રોનેગેટિવિટી 4 છે, અહીંયા છે એ 3 છે. તો અહીંયા -F ડેલ્ટા આવશે, વેર ઇલેક્ટ્રોનેગેટિવિટી હાયર તો એ માઇનસ હશે અને આ હશે એ પ્લસ થશે. સો નાઇટ્રોજન પ્લસ છે કે માઇનસ છે એનું મેઇન છે એ જે આધાર છે બરાબર, એનું જે મેઇન છે એ કોના પર છે? ઇલેક્ટ્રોનેગેટિવિટી પર છે.
સો આમાં ઇલેક્ટ્રોનેગેટિવ લેસ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ છે એ મિડલમાં છે અને આમાં મોર ઇલેક્ટ્રોનેગેટિવ મિડલમાં છે. પણ જનરલ એવું હોય કે મોર ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ જે હશે એ મિડલ એલિમેન્ટ હશે અને જે લોઅર ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ હશે એ એના અરાઉન્ડ હશે. બરાબર. સો આ તમારે યાદ રાખવાનું. પછી જે ફોર્થ પોઈન્ટ છે કે જે કોઈ પણ એલિમેન્ટ છે એ એલિમેન્ટ છે એના નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એ પોતે બોન્ડ પાર્ટિસિપેશનમાં પાર્ટિસિપેટ કરે છે, બોન્ડમાં પાર્ટિસિપેટ થાય છે. બરાબર. તો જે એલિમેન્ટ છે એના નંબર ઓફ ઇલેક્ટ્રોન જે બોન્ડના બોન્ડ છે એના બોન્ડ મેકિંગમાં પાર્ટિસિપેટ કરે છે. સો એને આપણે શું કહીએ છીએ? બોન્ડિંગ પેર કહીએ છીએ. બરાબર. તો આપણે એને બોન્ડિંગ પેર અથવા તો બોન્ડ પેર કહીએ. અને જે એલિમેન્ટ છે એની અંદર એના નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એ નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એ પાર્ટિસિપેટ કરતા નથી, નંબર ઓફ ઇલેક્ટ્રોન પાર્ટિસિપેટ નથી કરતા. સો આપણે એને શું કહીએ છીએ? લોન પેર કહીએ છીએ. સો લોન પેર છે એ જયારે બોન્ડ મેકિંગ હોય એમાં પાર્ટિસિપેટ નહીં કરે અને જયારે બોન્ડ લોન પેર છે એ પાર્ટિસિપેટ નહીં કરે પણ બોન્ડ પેર છે એ પાર્ટિસિપેટ કરશે. સો આ મેઇન પોઈન્ટ છે. બરાબર. અને ઓલવેઝ જ્યારે કોઈ પણ સ્ટ્રક્ચર ડ્રો કરીએ એ સ્ટ્રક્ચર ડ્રો કરીએ ત્યારે એની અંદર લુઈસ ઓક્ટેટ રૂલ છે. બરાબર. એ ઓબે થવો જોઈએ. લુઈસનો ઓક્ટેટ છે એ લુઈસના ઓક્ટેટ રૂલ છે એ આપણા માટે શું થવું જોઈએ? ઓબે લુઈસ ઓક્ટેટ રૂલ. આ રીતે. સો 1 2 3 અને 4. સો આ આપણને પોઈન્ટ યાદ રહેવા જોઈએ. તો ફર્સ્ટ છે એ બેલેન્સ ઇલેક્ટ્રોનને કાઉન્ટ કરવાના. સેકન્ડ, જો નેગેટિવ હશે તો એને ગેઇન કર્યા છે, પ્લસ હશે તો એને લોસ કર્યા છે. મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ઓલવેઝ ઇન મિડલ. બરાબર. અને બાકીનો જે લોઅર ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ છે એને અરાઉન્ડ છે. પછી જે એલિમેન્ટ છે એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એના પાર્ટિસિપેશનમાં પાર્ટ લેતા છે. બરાબર. સો આપણી માટે બોન્ડ પેર હશે અને જે પાર્ટિસિપેટ નહીં કરતા એને આપણે શું કહેશું? લોન પેર કહેશું. હવે ત્યાંથી આપણે નેક્સ્ટ આગળ જોઈએ. આગળ હવે જે છે ડોટ સ્ટ્રક્ચરથી કઈ રીતે આપણે સ્ટ્રક્ચર ડ્રો કરીએ. તો ફર્સ્ટ જે છે ઇઝી સ્ટ્રક્ચર છે. હું તમને પહેલા શીખવાડું. હાઇડ્રોજન, ઓક્સિજન, પછી NF3, HNO3 और CO3-2. સો હાઇડ્રોજન હોય. સો હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન હોય. બીજો અધર હાઇડ્રોજન એમાં 1 ઇલેક્ટ્રોન હોય. સો એ હિલિયમ જેવું ઓર સિમિલર ટુ હિલિયમ એના જેવું સ્ટ્રક્ચર છે એ પોતે મેન્ટેન કરે. એટલે હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે તો બીજા 1 ઇલેક્ટ્રોનનું પાર્ટિસિપેટ થઈ અને એ પોતે હિલિયમ છે એવા એના જેવા ઇનર્ટ એલિમેન્ટ જેવી ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન છે એ મેળવે. ઇનર્ટ એલિમેન્ટ જેવી ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન મળે. O2 હોય તો ઓક્સિજન છે, આ બીજા ઓક્સિજન છે. તો ઓક્સિજન હોય તો આપણે શું જોઈએ? ઓક્સિજન છે એ 8 છે. સો 2 6 છે. સો 2 ઓક્સિજન હોય, બંનેમાં 6 અને 6 ઇલેક્ટ્રોન, ટોટલ 12 ઇલેક્ટ્રોન હોય તો 12 ઇલેક્ટ્રોનનું પાર્ટિસિપેશન થઈ અને આપણને ઓક્ટેટ કમ્પ્લીટ થવું જોઈએ. તો આ 6 છે એને 2 છે એની 2 ગેઇન કરવા છે. આને પણ 2 ગેઇન કરવા છે. અહીંયા 2 નું પાર્ટિસિપેશન થશે અને અહીંયા ઓક્ટેટ કમ્પ્લીટ થશે. એટલે આપણી માટે O છે એમાં ડબલ બોન્ડ થઈને O મળશે અને ઓક્ટેટ છે એ કમ્પ્લીટ થશે. સિમિલર ટુ અહીંયા NF3 છે. સો N 7 છે એટલે એના 2 અને 5 એટલે 5 ઇલેક્ટ્રોન હશે. સો અહીંયા 2 ઇલેક્ટ્રોન, આ આપણી માટે 2 અને 3 5 થઈ ગયા. હવે ફ્લોરિન હોય તો ફ્લોરિનમાં ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન છે કેટલા થશે? 7 થશે. અહીંયા પણ આપણી માટે ફ્લોરિન છે તો એના નંબર ઓફ ઇલેક્ટ્રોન છે કેટલા થશે? 7 થશે. અહીંયા ફ્લોરિન છે તો એના નંબર ઓફ ઇલેક્ટ્રોન છે આપણા માટે કેટલા થશે? 7 થશે. બરાબર. હવે શું કરશું? જો આપણે આનું ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયું જો ફ્લોરિનનું, કારણ કે એને નાઇટ્રોજન છે એમાંથી 1 ઇલેક્ટ્રોન છે એનું પાર્ટિસિપેશન થયું. અહીંયા એ જ રીતે 7 અને નાઇટ્રોજનનો 1 ઇલેક્ટ્રોન. સિમિલર નાઇટ્રોજનનો 1 ઇલેક્ટ્રોન અને ફ્લોરિનના 7 ઇલેક્ટ્રોન. અને આ બધાના બોન્ડ અહીંયા બન્યા એટલે ટોટલ નાઇટ્રોજન છે એનું પણ ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયું. એટલે ઓલ એટમ્સ છે જે એલિમેન્ટ છે એ બધાના ઓક્ટેટ કેવા થાય છે? કમ્પ્લીટ થાય છે. એટલે ઓક્ટેટ કમ્પ્લીટ થવા જ જોઈએ.
તો ઓક્ટેટ કમ્પ્લીટ થશે એટલે આપણા માટે એ મોલેક્યુલ જે બનશે. એવી રીતે HNO3 છે. સો HN આવો H, બરાબર, આ રીતે. સો HNO3 આ રીતે બને. તો કઈ રીતે થશે જો હું તમને સમજાવું કે નાઇટ્રોજન છે, આ ટોટલ એના નંબર ઓફ ઇલેક્ટ્રોન 5, ઓક્સિજન છે, તો એના ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન 6, અહીંયા ઓક્સિજન, આના નંબર ઓફ ઇલેક્ટ્રોન 6 અને હાઇડ્રોજન ઇલેક્ટ્રોન. તો આ તમે જોશો અહીંયા નાઇટ્રોજનના ટોટલ 5 ઇલેક્ટ્રોન થઈ ગયા, બરાબર, 1 2 3 4 ને 5, અહીંયા સુધી 5, બરાબર. હવે એ ઓક્સિજનના 6 થઈ ગયા. તો હવે શું થયું, આની અંદર એને બોન્ડ છે એના પાર્ટિસિપેશન કર્યું અને બોન્ડ મેકિંગમાં એટલે ટોટલ 8 થઈ ગયા. એ જ રીતે અહીંયા પાર્ટિસિપેશન થયું એટલે અહીંયા 2 4 6 અને 8 થઈ ગયા. એવી રીતે અહીંયાનું પાર્ટિસિપેશન થયું એટલે અહીંયા 2 4 6 અને 8 થઈ ગયા. નાઇટ્રોજનનું પણ ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયું, બરાબર. આ ઓક્સિજનનું ઓક્ટેટ કમ્પ્લીટ કરવા માટે અહીંયા પણ આવી રીતે થઈ ગયું 2 4 6 અને 8. અને હાઇડ્રોજન છે એનું હિલિયમ જેવું ઇનર્ટ એલિમેન્ટ જેવું થઈ ગયું. એટલે કોઈ પણ છે એ એલિમેન્ટ છે એને લુઈસ ડોટ સ્ટ્રક્ચરથી આપણે રિપ્રેઝન્ટ કરીએ. હવે એવી રીતે આ CO3 - 2 છે. તો CO3 - 2 માં આપણે ફર્સ્ટ આવું કરી નાખીએ કે નહીં, ઓક્સિજન ડબલ બોન્ડથી છે એ કાર્બન સાથે એટેચ થાય. પણ હવે આવું જો કરીએ આપણે દરેક આ બધા સ્ટેપમાં આપણે ઓક્સિજન ડબલ બોન્ડથી લખી નાખીએ તો હવે કાર્બન છે એનું ઓક્ટેટ કરતા ઇલેક્ટ્રોન નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એ ગેઇન થઈ જાય, વધી જાય. કારણ કે જો 2 4 6 8 10 અને 12 થઈ જાય. કારણ કે 1 બોન્ડ હોય એમાં 2 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા 2 4 6 8 10 અને 12 થઈ જાય. એવું તો ચાલે નહીં. એટલે શું થશે કે અહીંયાથી આ નીકળી જશે, અહીંયા ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન 7 થઈ જશે, અહીંયા ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન 7 થઈ જશે. એટલે તમે જોઈ શકશો કે હું આટલું કરીશ તો શું થશે, મારી માટે જે ટોટલ નંબર ઓફ જે ઇલેક્ટ્રોન છે એ અહીંયા 2 4 6 અને 8, 2 4 6 અને 8, એટલે ટોટલ ઓક્સિજન પ્લસ ઇલેક્ટ્રોન છે 1 ઇલેક્ટ્રોન છે એ વધી ગયો, એટલે 1 ઇલેક્ટ્રોન મોર થઈ ગયો. સો એટલે ઓક્સિજન ઉપર નેગેટિવલી ચાર્જ આવે, કારણ કે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે એટલે નેગેટિવલી ચાર્જ. અહીંયા 2 4 6 અને 8 થયા, 8 એટલે 7 કરતા 1 ઇલેક્ટ્રોન વધી ગયો, એટલે 6 કરતા 1 ઇલેક્ટ્રોન વધી ગયો, કારણ કે 2 4 6 અને આનો 7 ઇલેક્ટ્રોન છે ઓક્સિજનનો, એટલે 1 ઇલેક્ટ્રોન છે એને વધારે ગેઇન થઈ ગયું એટલે માઇનસ થઈ ગયું. એટલે આપણને CO3 - 2 મળે. હવે જો 8 આના થઈ ગયા, આ ઓક્સિજન છે ને તમે કાઉન્ટ કરો તો એના પણ 8 થઈ જશે, કારણ કે આ 2 4 6 અને 8 થઈ ગયા. કાર્બન છે એના પણ ટોટલ 8 થઈ ગયા, બરાબર. ઓક્સિજનના પણ 8 થઈ ગયા. એટલે ટોટલ આપણી માટે જે સ્ટ્રક્ચર આવશે આવી રીતે આવશે CO3 - 2. હવે નેક્સ્ટ સ્ટ્રક્ચર પર જવું છે આપણે CO અને NO2-. તો આપણે એ જોઈએ, આગળ વધીએ. CO છે એને આપણે લુઈસ સ્ટ્રક્ચરથી લખવું હોય અને NO2- ને લખવું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ. તો જો CO હોય તો એમાં કાર્બન અને ઓક્સિજન. તો આપણે ફર્સ્ટ કાઉન્ટ કરવાના ઇલેક્ટ્રોન, આઉટર મોસ્ટ ઓર્બિટના વેલેન્સ ઇલેક્ટ્રોન. એટલે હું તમને આ રીતે શીખવાડું છું, તમે ટ્રાય કરો શીખવાની. એવું છે આપણે નેક્સ્ટમાં બીજા એક્ઝામ્પલ લઈને તો જોશું. તો જો આ CO છે, બરાબર. તો કાર્બન છે તો એનો એટોમિક નંબર 6, સો નંબર ઓફ ઇલેક્ટ્રોન 2 6, આ 2 4, આ 8 હશે તો 2 6, તો આઉટર મોસ્ટ ઓર્બિટલ 6 અને 4, તો ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન 10 છે. એનાથી આપણે સ્ટ્રક્ચર ડ્રો કરવાનું થાય. તો 1 2 3 4, 1 2 3 4 5 અને 6. તો ટોટલ આપણા માટે આ ઓક્સિજનનું ઓક્ટેટ કમ્પ્લીટ થયું, બટ અહીંયા કાર્બનનું ઓક્ટેટ કમ્પ્લીટ થતું નથી, કારણ કે 2 4 અને 6 જ થાય. સો એના માટે આપણે અહીંયા લુઈસના રૂલ છે, એકોર્ડિંગ ટુ લુઈસ રૂલ ઓક્ટેટ કમ્પ્લીટ થવું જ જોઈએ. સો ઓક્ટેટ કમ્પ્લીટ, અહીંયા કાર્બનનું ઓક્ટેટ કમ્પ્લીટ નથી થતું, બટ ઓક્સિજનનું ઓક્ટેટ કમ્પ્લીટ થાય છે. સો શું કરવું પડે કે આ જે ઇલેક્ટ્રોન હોય એને આપણે વચ્ચે મૂકવા પડે.
એટલે ટોટલ શું હતું, આ ઇલેક્ટ્રોન આવી રીતે એરેન્જ થયેલા હતા, બરાબર. સો જે આ ઇલેક્ટ્રોનની પેર હતી એ ઇલેક્ટ્રોનની પેરને આપણે અહીંયા લઈ આવ્યા. ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન કાર્બન 8 થઈ ગયા, ઓક્સિજન પણ 8 થઈ ગયા. એટલે ઓક્સિજન છે એની પાસે ઇલેક્ટ્રોન વધારે હતા, સો એને કાર્બનને શું કર્યા, ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા, બરાબર. સો આવી રીતે CO છે એને આપણે કાર્બન મોનોક્સાઇડ કહેવાય ઓર કાર્બોનિલ ગ્રુપ કહેવાય. તો એનું સ્ટ્રક્ચર આ રીતે થાય. સો NO2 હોય તો કઈ રીતે થાય, જો N છે 7 2 અને 5, એટલે આના આઉટર મોસ્ટ ઓર્બિટલમાં 5 ઇલેક્ટ્રોન. હવે ઓક્સિજન છે તો ટોટલ 2 ઓક્સિજન છે. સો 1 ઓક્સિજન હોય તો એના 6, બીજા અધર ઓક્સિજન હોય તો એના 6, તો 6 અને 6 12 ને 5, ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન 7 થાય, 17 થાય. તો 17 હોય તો એક 1 ઇલેક્ટ્રોન લઈ લે તો એને 18 થઈ જાય ને, એટલે ટોટલ ઓક્ટેટ છે એ કમ્પ્લીટ થઈ જાય. તો આપણે અહીંયા કઈ રીતે ડ્રો કરશું એ તમે જુઓ. આ નાઇટ્રોજન છે, આ ઓક્સિજન છે, આ ઓક્સિજન છે, આવી રીતે, બરાબર. સો અહીંયા ઓક્સિજન છે એના ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન 6 આપણે ડ્રો કર્યા ડોટ થી. સો અહીંયા તમે જુઓ ઓક્સિજન છે એનું ઓક્ટેટ કમ્પ્લીટ થઈ જશે 2 4 6 અને 8 નાઇટ્રોજનના 2 ઇલેક્ટ્રોન, એટલે આનું પણ ઓક્ટેટ કમ્પ્લીટ થઈ જશે, બરાબર. 2 4 6 અને 8. પણ જે નાઇટ્રોજન મિડલ એટમ જેના ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન 9 થશે, 2 4 6 8 અને 9. તો એવું થાય, કોઈ દિવસ શક્ય, એવું પોસિબલ છે નથી. તો પોસિબલ નથી તો આપણે કઈ રીતે જોશું એને, તો આવી રીતે જોશું કે અહીંયા જે 2 ઇલેક્ટ્રોન છે એને આપણે અહીંયા લઈ નાખશું, ઓકે. અને ટોટલ જો આ 1 2 3 4 અને 5 નાઇટ્રોજન થઈ ગયા. અને ઓક્સિજન છે એમાં 2 4 6 અને 7, એટલે 2 4 6 અને 7 7 છે. એટલે ઓક્સિજન થી 1 ઇલેક્ટ્રોન ગેઇન કરશે. સો આ જે ઓક્સિજન 1 ઇલેક્ટ્રોન ગેઇન કરે એટલે આપણે શું હશે, નેગેટિવલી ચાર્જ આવશે, એટલે આવું થશે ઓ નેગેટિવલી ચાર્જ, ડબલ બોન્ડ થી ઓક્સિજન. આ ટોટલ 2 4 અને 6 ઇલેક્ટ્રોન, આ 1 2 3 4 અને 5 આ ઇલેક્ટ્રોનની પેર છે જે બોન્ડના પાર્ટિસિપેશનમાં બોન્ડ છે એમાં પાર્ટિસિપેટ થતી નથી, એટલે આને આપણે કહીશું લોન પેર, ઓકે. અને અહીંયા ઇલેક્ટ્રોન થી ટોટલ 7 થઈ ગયા, 7 થયા એટલે હોવા જોઈએ 6 ઇલેક્ટ્રોન, પણ છે 7 ઇલેક્ટ્રોન, એટલે એને એક ઇલેક્ટ્રોન ગેઇન કર્યો છે, એટલે ત્યાં નેગેટિવલી ચાર્જ. એટલે વેન ઓક્સિજન છે એના પાસે 7 ઇલેક્ટ્રોન હશે ત્યારે નેગેટિવલી ચાર્જ હશે, અને ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન હશે ત્યારે પોઝિટિવલી ચાર્જ હશે. એવી રીતે સિમિલરલી ઓક્સિજન જો પોતે ઓક્સિજન છે એની પાસે 5 ઇલેક્ટ્રોન હશે તો એ પોઝિટિવલી ચાર્જ હશે, કારણ કે ઓક્સિજન પાસે 5 ઇલેક્ટ્રોન છે તો 1 ઇલેક્ટ્રોન લેશે, તો એ પ્લસ. અને અહીંયા ઓક્સિજન પાસે 7 ઇલેક્ટ્રોન છે તો આપણે કટ કરીએ એટલે એ માઇનસ ચાર્જ આવશે. એવી રીતે સિમિલર મારે આનું સ્ટ્રક્ચર ડ્રો કરવું હોય CH3NH2, એવી રીતે સિમિલર મારે સ્ટ્રક્ચર ડ્રો કરવું હોય CH3COOH, તો કઈ રીતે હું ડ્રો કરીશ, તો આપણે જોઈએ. તો C તો કાર્બન છે એની ટોટલ 4 વેલેન્સી, એટલે ટોટલ આઉટર મોસ્ટ ઓર્બિટમાં જે 4 ઇલેક્ટ્રોન હોય એ આપણે ડ્રો કર્યા. એને કોને કમ્બાઈન કરવાનું છે, નાઇટ્રોજન સાથે. તો નાઇટ્રોજનના 1 2 3 4 અને 5. સો હવે આપણે અહીંયા હાઇડ્રોજન જોડીએ. સો હાઇડ્રોજન છે એ સિમિલર ટુ હિલિયમ થઈ ગયું, હાઇડ્રોજન ટુ સિમિલર હિલિયમ થઈ ગયું, અને અહીંયા 2 4 6 અને 8. સો આ નાઇટ્રોજનનું ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયું, અને અહીંયા બધી જગ્યાએ હાઇડ્રોજન આવશે, બધી જગ્યાએ. સો CH3NH2 થઈ ગયું. તો આ રીતે આપણે સ્ટ્રક્ચર ડ્રો કરીએ, એમાં ઓક્ટેટ બધી જગ્યાએ ઓક્ટેટનો રૂલ છે એ કમ્પ્લીટ ફોલો થવો જોઈએ, બરાબર, આવું જોઈએ. આને મારે ડ્રો કરવું છે તો કઈ રીતે કરી જુઓ તમે. CH3 ટોટલ કાર્બનની વેલેન્સી 4 થઈ ગઈ કમ્પ્લીટ. CO હોય તો ડબલ બોન્ડ થી O આવશે, અને O હોય તો આવી રીતે આવશે. હવે આપણે ચેક કરવું હોય, સો આ 1 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન, આ 3 ઇલેક્ટ્રોન, આ 4 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. એટલે આને માટે કાર્બનને ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા જોશો તમે તો અહીંયા છે 2 4 6 અને 8, અહીંયા પણ કાર્બન ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા
1 2 3 4 5 6 અહીંયા આપણે જોઈએ તો અહીંયા પણ ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન 6 અને અહીંયા હાઇડ્રોજન આવી ગયું. સો આ રીતે ડ્રો કરી શકીએ. સપોઝ કે આવું આપણે ડ્રો કર્યું હતું NF3. સો NF3 આપણે ડ્રો કર્યું હોય તો એમાં ટોટલ છે 7 ઇલેક્ટ્રોન આવશે. તો ટોટલ અહીંયા 7 ઇલેક્ટ્રોન આવે તો આપણા માટે અહીંયા 7 ઇલેક્ટ્રોન છે ડ્રો કરવા હોય. હવે આમાં કેવો ક્વેશ્ચન પૂછાય કે આમાં લોન પેર કેટલા અને બોન્ડ પેર કેટલા. સો લોન પેર હોય તો એને કઈ રીતે કાઉન્ટ કરીએ. સો જો આ એક ઇલેક્ટ્રોનની પેર છે. સો આ બધી ઇલેક્ટ્રોનની પેર છે અને બોન્ડના પાર્ટિસિપેશનમાં પાર્ટિસિપેટ નથી કર્યું. સો એવી કેટલી પાર્ટિસિપેટ નથી થવી પેર છે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો લોન પેર છે ને 10 કહેવાય. અને કેટલી પેરે એમાં પાર્ટિસિપેટ કર્યું છે તો 1 2 અને 3. સો 3 છે ને બોન્ડ પેર કહેવાય. સો આવું લોન પેર કોઈ પણ સ્ટ્રક્ચરમાં કેટલી હોય, બોન્ડ પેર કેટલી હોય એવું પણ તમને પૂછે તો એ આવડવું જોઈએ. હવે આપણે હાઇબ્રિડાઇઝેશન ફાઇન્ડ કરવું છે તો હાઇબ્રિડાઇઝેશન છે એ આપણે જોઈએ. આ બધાના આપણે હાઇબ્રિડાઇઝેશન ચેક કરવા છે. એમાં ટાઈપ 1 ટાઈપ 2 ટાઈપ 3 4 5 સુધી છે. હું તમને સી લર્ન કરાવું છું. મેઇન આપણે છે ફોર્મ્યુલાનો યાદ રાખવાનો છે. મેઇન x ઇક્વલ ટુ હાફ v પ્લસ m માઇનસ c પ્લસ a, where v is a valence electron of element. Valence electron of element. M means monovalent atom. Means monovalent atom means જેમાં 1 ઇલેક્ટ્રોન નું જ પાર્ટિસિપેશન થતું હોય એને આપણે મોનોવેલેન્ટ એટમ કહેવાય. બરાબર. જેમાં ડાયવેલેન્ટ હોય એના માટે 0 આવશે. ટ્રાયવેલેન્ટ હોય તો 0 જ આવે. એટલે મોનોવેલેન્ટ એટલે 1 ઇલેક્ટ્રોન નું જે પાર્ટિસિપેશન છે એને આપણે ગણાય. C છે means cation. So cation છે ઈ માઇનસ +1 છે +2 +3 લેવાનું. એમાં પ્લસ સાઇન નું કઈ વેલ્યુ નહીં, પણ +1 હોય તો 1 લેવાનું, 2 હોય તો 2, 3 હોય તો 3. સાઇન અહીંયા જે હોય ત્યાં આ રહી આવે એટલે માઇનસ સાઇન ને લાગે, પણ એ +1 +2 +3 છે એ કઈ નહીં વિચારવાનું. એ આપણે જોઈએ એટલે ખબર પડશે. એનાયન. સો એનાયન છે એનો મીનિંગ છે માઇનસ, નેગેટિવલી ચાર્જડ આયન. બરાબર. સો જો આનો આન્સર આપણે x ઇક્વલ ટુ આન્સર 2 આવે તો sp હાઇબ્રિડાઇઝેશન થાય. x ઇક્વલ ટુ 3 આવે તો sp2 થશે. 4 આવે તો sp3 થાય. 5 આવે તો sp3d થાય. 6 આવે તો sp3d2 થાય. और 7 આવે તો sp3d3 થશે. ઓકે. સો આની વેલ્યુ. હવે હું આમાંથી થોડાક તમને કરાવડાવું, બાકીના તમે હાથે કરજો. આ બધા તમારા માટે છે ક્વેશ્ચન જ છે. આમાં હું તમને થોડાક કરાવડાવું. થ્રી 5 કરાવડાવું છું, બાકીના તમે હાથે કરજો. બરાબર. સો આપણે જોઈએ ફર્સ્ટ CCl4 હાફ V પ્લસ M માઇનસ C પ્લસ A. હાફ. In CCl4 carbon atomic number is 6. So 2 4 આવશે તો અહીંયા 4 આવશે. હવે મોનોવેલેન્ટ એટમ જોઈએ, કારણ કે કાર્બન હોય એમાં Cl છે એ ટોટલ 4 Cl ત્યાં આગળ જોડાયેલા હોય એટલે 1 2 3 અને 4 એટલે મોનોવેલેન્ટ એટમમાં 4 આવશે. CCl4 નથી નેગેટિવલી ચાર્જ, નથી પોઝિટિવલી ચાર્જ એટલે ત્યાં કાંઈ નહીં આવે. એટલે આવી રીતે ટોટલ 4 + 4 એટલે 8 થશે. 8 ડિવાઇડેડ બાય 2 એટલે શું આવશે? 4 આવશે. અને 4 આવશે એટલે એનું હાઇબ્રિડાઇઝેશન શું થશે? sp3 થશે. એટલે જે આન્સર x = 4 આવ્યો એના માટે શું થશે? આપણા માટે sp3 હાઇબ્રિડાઇઝેશન થશે. બહુ ઈઝી હતું. હવે આ જોઈએ TeCl4 x = હાફ V. Te એટલે ટેલુરિયમ. સો ટેલુરિયમ છે ઈ O સસી ટેપો એટલે ઓક્સિજન વાળા ગ્રુપમાં આવે, 16 ગ્રુપમાં આવે. NH2NP4 આવે એટલે આઉટર મોસ્ટ ઓર્બિટમાં 4 ઇલેક્ટ્રોન હોય. ઓકે. એટલે ટેલુરિયમ છે આઉટર મોસ્ટ ઓર્બિટમાં NH2NP4 થાય એટલે 4 ઇલેક્ટ્રોન હશે. 4 + 4 નથી પોઝિટિવલી નથી નેગેટિવલી ચાર્જ એટલે 8 ડિવાઇડેડ બાય 2 એટલે 4 એટલે આન્સર આવશે sp3. ઓકે. ચાલો પછી આપણે જોઈએ OF2
સો હાફ V પ્લસ એમ. સો V પ્લસ એમ હશે તો આપણી માટે V એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન, તો ઓક્સિજન છે મિડલ એટમ છે. સો એના વેલેન્સ ઇલેક્ટ્રોન ઓક્સિજન મીન્સ 8, તો આપણી માટે 2 6 થશે. 2 6 થશે એટલે 6 આન્સર આવશે. ફ્લોરિન છે તો ટોટલ ફ્લોરિન છે O હોય એની સાથે 2 ફ્લોરિન છે સિંગલ બોન્ડ થી જોડાયેલા છે એટલે 2 આવશે. 6 પ્લસ 2 એટલે 8 ડિવાઇડેડ બાય 4 એટલે 8 ડિવાઇડેડ બાય 2 એટલે 4 એટલે sp3 હાઇબ્રિડાઇઝેશન થશે. સો IF7 હોય તો IF7 માં કઈ રીતે થશે તો આપણે ચેક કરીએ. IF7 સો I મીન્સ આયોડીન. ઓકે સો I મીન્સ આયોડીન છે. સો આયોડીન છે એની આઉટર મોસ્ટ ઓર્બિટમાં 7 ઇલેક્ટ્રોન હોય તો આમાં તે આપણે ભૂલ થઈ કારણ કે Te એટલે ટેલુરિયમ એટલે આઉટર મોસ્ટ ઓર્બિટમાં 6 ઇલેક્ટ્રોન હોય કારણ કે ઓક્સિજન હોય તો 8 હોય તો 2 6 હોય તો સલ્ફરમાં પણ એવું આવે એટલે અહીંયા 6 પ્લસ 4 એટલે 10 ડિવાઇડેડ બાય 2 આવશે એટલે 5 થશે અને 5 એટલે આન્સર આવશે sp3d. ઓકે એટલે IF7 હોય. સો IF7 એટલે 7 I મીન્સ 17 ગ્રુપનું એલિમેન્ટ તો આઉટર મોસ્ટ ઓર્બિટમાં 7 ઇલેક્ટ્રોન હશે પ્લસ I છે એની અરાઉન્ડ 7 બીજા ફ્લોરિન હશે એટલે 7 પ્લસ 7 પોઝિટિવ નથી નેગેટિવ નથી 7 પ્લસ 7 14 divided by 2 7 7 means શું આવશે sp3b3 x ની વેલ્યુ. XeF4 Xe means 18 ગ્રુપનું એલિમેન્ટ. સો 18 ગ્રુપનું એલિમેન્ટ હશે તો આઉટર મોસ્ટ ઓર્બિટમાં કેટલા આવશે 8 ઇલેક્ટ્રોન આવશે અને 4 Xe છે એ 4 થી જોડાયેલું હશે 4 ફ્લોરિન થી. સો 12 divided by 2 થશે એટલે 6 થશે 6 એટલે આન્સર આવશે sp3d2. સો આ રીતે બધા આવડવા જોઈએ. આમ તો બધા મોઢે જ થઈ જાય બરાબર પણ તમારે ચેક કરજો બરાબર. ચાલો આ હોય DEF2 તો 2,2 થાય 2 + 2 4 4 divided by 2 એટલે sp આવશે. અહીંયા 2 3 3 + 3 6 divided by 2 3 3 એટલે sp2 આવશે બરાબર. તો આ રીતે બધા થશે. હવે આપણે સેન્ટ્રલ એટમ સરાઉન્ડેડ બાય ડાયવેલેન્ટ એટમ તો ડાયવેલેન્ટ હશે ત્યારે આપણે m છે એના માટે 0 આવશે. સો અહીંયા x = half v plus m minus c plus a half. v means valence electron તો સલ્ફર છે 16 છે 2 8 6 થશે એટલે આઉટર મોસ્ટ ઓર્બિટમાં 6 ઇલેક્ટ્રોન એટલે 6 આવશે. O સો સલ્ફર છે એ ડબલ બોન્ડ થી O સાથે જોડાયેલું હોય ડબલ બોન્ડ થી આવે એટલે એના માટે 0 આવશે. મોનોવેલેન્ટ હોય વેન 1 ઇલેક્ટ્રોનનું પાર્ટિસિપેશન થયું હોય તો જ આપણે ત્યાં કાઉન્ટ કરીએ. ડબલ ઇલેક્ટ્રોનનું પાર્ટિસિપેશન થયું હોય તો ત્યાં 0 થઈ જાય એટલે 6 divided by 2 means 3 so sp2 hybridized. SO3 હોય તો પણ સેમ આવશે. અહીંયા SO3 હશે તો પણ અહીંયા 6 આવશે પણ મોનોવેલેન્ટ નથી ડાયવેલેન્ટ છે તો 0 6 divided by 2 3 ઓલવેઝ SO2 હોય કે SO3 સેમ હાઇબ્રિડાઇઝેશન આવશે. પછી આપણે જોઈએ તો આપણે આગળ જોઈએ CO2 માટે 1/2 C કાર્બન તો 6 2,4 એટલે અહીંયા 4 આવશે 4 પ્લસ મોનોવેલેન્ટ એટમ હોય પણ આ તો ડાયવેલેન્ટ છે 0 આવશે 4/2 એટલે 2 થશે 2 એટલે હાઇબ્રિડાઇઝેશન sp થશે. સેમ CS2 હોય તો પણ આ જ રીતે 4 divided by 2 sp બટ XeO3 હશે તો Xe means xenon હોય તો કેટલા આવશે 8 પ્લસ O3 0 8 divided by 2 એટલે 4 હોય તો કોઈ હાઇબ્રિડાઇઝેશન આવશે sp3. ઓકે સો આપણે ટાઈપ 1 જોયું અને ટાઈપ 2 જોયું. હવે ટાઈપ 3 4 અને 5 છે એ ચેક કરીએ છીએ તો ટાઈપ 3 4 અને 5 છે જોઈએ. હાલો જો હવે SO4 - 2 CO3 - 2 PO4 - NO2 - NO3 તો આપણે NO3 - SO4 - 2 અને PO4 - 3 થી ચેક કરીએ. બાકીના 2 છે હોમવર્કમાં કરજો. x = half v plus m minus c plus a so half. V means valence electron so સલ્ફર હોય તો 16 હોય તો 2 8 6 હોય તો આઉટર મોસ્ટ ઓર્બિટમાં 6 હોય તો વેલેન્સ ઇલેક્ટ્રોન 6 આવશે. મોનોવેલેન્ટ એટમ છે પણ ઓક્સિજન ઓલવેઝ ડાયવેલેન્ટ હોય એટલે 0 આવશે.
માઇનસ સી છે એમાં 0 આવશે. ઈ એન આયન છે, એન આયન મીન્સ નેગેટિવલી ચાર્જડ આયન છે, પણ એમાં કેટલા છે 2 છે, તો 2 એટલે 2 મૂકવાના, માઇનસ સાઇન નહીં જોવાની. ઓકે, માઇનસ સાઇન છે એને કાઉન્ટ નહીં કરવાની. સો અહીંયા 6 પ્લસ 2 એટલે 8 થશે, 8 ડિવાઇડેડ બાય 2 એટલે 4 આવશે, 4 મીન્સ 3. x ઇક્વલ ટુ 4 મીન્સ sp3. 4 આન્સર આવ્યો, x ઇક્વલ ટુ 4 એટલે sp3. હવે p છે, સો p મીન્સ ફોસ્ફરસ. ફોસ્ફરસ મીન્સ 285, તો અહીંયા આવશે આપણી માટે 5. માઇનસ 3 છે તો n માં 3 આવશે, તો 5 પ્લસ 3 8 ડિવાઇડેડ બાય 4 એટલે એ sp3. સો PO4 માઇનસ 3 છે, એ પણ આપણી માટે શું થશે, sp3 થશે. પછી NO3 માઇનસ છે, તો NO3 માઇનસ છે એમાં શું આવશે, સો n મીન્સ 7, 7 મીન્સ 2 5, સો એ 5 આવશે. અહીંયા પ્લસ 1 થશે કારણ કે અહીંયા માઇનસ 1 છે, તો n માટે 1 આવશે, એટલે આપણી માટે 6 ડિવાઇડેડ બાય 2 છે એટલે ટોટલ થશે 3, અને 3 એટલે આન્સર શું આવશે, sp2. ઓકે, સો હવે અહીંયાથી આપણે આગળથી ચેક કરીએ. સો આગળ ચેક કરીએ એમાં શું આવે છે એ જુઓ. સો x ઇક્વલ ટુ હાફ v પ્લસ m માઇનસ c પ્લસ a. સો હાફ આવશે. v માટે વેલેન્સ ઇલેક્ટ્રોન ઓફ નાઇટ્રોજન ઇઝ 5, 5. હાઇડ્રોજન છે એની આરે 1 ઇલેક્ટ્રોનના પાર્ટિસિપેશન થી જોડાયેલો છે એટલે અહીંયા આવશે 4 માઇનસ C મીન્સ કેટાયન. કેટાયન માટે કેટલી વેલ્યુ છે 1. સો 5 પ્લસ 9, 5 પ્લસ 4 એટલે 9, 9 માઇનસ 1 એટલે 8, 8 ડિવાઇડેડ બાય 2 એટલે 4, 4 મીન્સ શું આવશે, sp3. સો સિમિલરલી H3O પ્લસ હશે, સો O મીન્સ 6 આવશે, 3 મીન્સ સિંગલ બોન્ડેડ જ હશે, અને પ્લસ 1 માઇનસ 1, 6 માઇનસ 6 પ્લસ 9. O મિડલ એટમ છે એટલે એની આઉટર મોસ્ટ ઓર્બિટમાં 2 6 થશે એટલે 6 લીધા. O છે એની 1 ઇલેક્ટ્રોનના પાર્ટિસિપેશન થી હાઇડ્રોજન એટેચ થયા છે એટલે 3 લખ્યા, પ્લસ 1 કેટાયન છે મીન્સ 1 લખ્યું, માઇનસ સાઇન તો આગળ જ છે. 9 માઇનસ 1 એટલે 8 ડિવાઇડેડ બાય 2 sp3. 4 x નો આન્સર 4, x નો આન્સર 4 મીન્સ sp3. હવે અહીંયાથી જુઓ ICl4 માઇનસ ને I3 માઇનસ. સો હાફ v પ્લસ m માઇનસ c પ્લસ a. અહીંયા હાફ આયોડીન છે એના માટે 7 આવશે કારણ કે 17 ગ્રુપનું એલિમેન્ટ છે એટલે આઉટર મોસ્ટ ઓર્બિટમાં 7 ઇલેક્ટ્રોન થશે. બીજું ક્લોરીન છે એ આયોડીન સાથે 4 ઇલેક્ટ્રોનના 1 ઇલેક્ટ્રોનના પાર્ટિસિપેશન થી જોડાયો હશે એટલે 4 આવશે, અને માઇનસ 1 છે એટલે 1 આવશે. 7 plus 4, 11 minus 1, 10 divided by 2, 5. So x equal to 5 means sp3d. I3 minus. So I ના અરાઉન્ડ 2 આયોડીન એટમ હશે. So I ના અરાઉન્ડ 2 આયોડીન એટમ હશે. So I means 7 કારણ કે મિડલ એટમ જે આયોડીન છે 7. પ્લસ એની સાથે 2 આયોડીન એટમ છે સિંગલ બોન્ડેડ જોડાયેલા હશે એટલે 2. અને I3 માઇનસ 1 છે એટલે માઇનસ 1 હશે. 7 પ્લસ 2 9 માંથી 1 કટ થશે એટલે 8, 8 ડિવાઇડેડ બાય 2 એટલે 4, 4 મીન્સ sp3. ઓકે, હવે લિગેન્ડ્સ. લિગેન્ડ્સ મીન્સ નેગેટિવલી ચાર્જડ આયન ઓર ન્યુટ્રલ એટમ હોય એને આપણે લિગેન્ડ કહેવાય. સો અહીંયા લિગેન્ડ છે એ ટોટલ એમોનિયા 6 જોડાયેલા છે, તો 6 લિગેન્ડ એટેચ થયેલા હોય તો sp3d2 હાઇબ્રિડાઇઝેશન થાય और D2sp3 હાઇબ્રિડાઇઝેશન થાય. અહીંયા પણ 6 લિગેન્ડ જોડાયેલા છે. નેગેટિવલી ચાર્જડ એટમ ઓર એનાયન એને આપણે લિગેન્ડ કહેવાય. તો 6 છે એટલે sp3d2 or D2sp3 થશે. અહીંયા છે એમોનિયમ 4 છે, ક્લોરીન 2 છે, એટલે ટોટલ નંબર ઓફ લિગેન્ડ છે એ મેટલ સાથે જોડાયેલા 6 છે એટલે sp3d2 or D2sp3 થાય. ઓકે, સો આ જનરલ આપણે ટાઈપ 6 સુધી આપણે જોયું. હવે જે છે એ મારે તમને ટેબલ છે લર્ન કરાવવું છે, AB, AB2, AB3, AB4, AB6 એ ટાઈપનું. તો આપણે એ ટેબલ છે એ લર્ન કરીએ. છે
ફર્સ્ટ આવશે એ ટાઈપ આવશે. સો AB2, AB3, AB4, AB5, AB6 or AB7. સો A છે એ મિડલ એટમ છે અને B છે એ બોન્ડેડ એટમ છે, બોન્ડેડ પાર્ટિકલ્સ વાળા એટમ છે જેમાં ઇલેક્ટ્રોનનું પાર્ટિસિપેશન થયું હોય એવા એટમ છે. સો AB2 છે. સો A હોય તો એના અરાઉન્ડ B2 હશે, A હશે તો એના અરાઉન્ડ B આવી રીતે 3 હશે, A હશે તો એના અરાઉન્ડ 4 B આ રીતે એટેચ થયેલા હશે, B5 હશે તો ટોટલ આ રીતે સિમિલરલી આના જેમ, પણ બીજા ટોટલ 5B છે એમાં 2B છે એ એના પરપેન્ડિક્યુલર હશે. AB6 હશે તો એ આપણા માટે ઓક્ટાહેડ્રલ ટાઈપ હશે આ રીતે. સો આ રીતે B છે એ એના સાથે એટેચ થયેલા હશે. AB7 હશે સો આ રીતનું સ્ટ્રક્ચર હશે અહીંયા, આ ટોટલ 5 અને B ટોટલ બીજા 2 હશે એના પરપેન્ડિક્યુલર હશે. સો આ ટાઈપનું સ્ટ્રક્ચર થાય. AB2 હોય તો એમાં A મિડલ એટમ હશે, B બોન્ડિંગ પેરથી જોડાયેલા છે, આમાં 3 બોન્ડિંગ પેર, આમાં 4 બોન્ડિંગ પેર, આમાં 5 બોન્ડિંગ પેર, આમાં 6 બોન્ડિંગ પેર, આમાં 7 બોન્ડિંગ પેર. એ બધા એટમ એવા હશે કે જેમાં કોઈ લોન પેર નહીં હોય, લોન પેર અવેલેબલ નથી, ત્યાં લોન પેર નહીં હોય. સો AB2 હોય એનો શેપ હશે લિનિયર શેપ હોય. આ છે એનો જે શેપ હશે એ ટ્રાયગોનલ પ્લેનર હશે, એટલે એક્ઝેક્ટ ફેન ટાઈપ સ્ટ્રક્ચર થયું, એટલે ફેન જેવો છે. આ ફેન છે એના ટોટલ 3 પાર્ટ છે એટલે ટ્રાયગોનલ પ્લેનર છે. અહીંયા જે છે એ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર થશે અને આ જે છે એ ટ્રાયગોનલ પિરામિડલ સ્ટ્રક્ચર થશે, ટ્રાયગોનલ પિરામિડલ સ્ટ્રક્ચર થશે. આ જે છે એ આપણા માટે હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર થશે, ઓર ઓક્ટાહેડ્રલ કહી શકો. અને અહીંયા જે લાસ્ટ છે એ આપણી માટે પેન્ટાગોનલ બાય પિરામિડ, પેન્ટાગોનલ બાય પિરામિડ આ ટાઈપનું સ્ટ્રક્ચર થશે. ઓકે, એટલે આપણે યાદ રાખવાનું કે AB2 હશે તો એ લિનિયર હશે, એ હશે એના અરાઉન્ડ 2 બોન્ડિંગ પાર્ટિકલ, બોન્ડિંગ પેર હશે. સો આ રીતે આપણે યાદ રાખવાનું છે, બધી લાઈન આખી યાદ રાખવાની. હવે AB2 હોય તો sp હાઇબ્રિડાઇઝ્ડ હોય, AB3 હોય તો sp2 હાઇબ્રિડાઇઝ્ડ હોય, આ sp3 હોય, આ sp3d હોય, sp3d2 હોય, sp3d3 હોય. ચલો હવે એટલે આખું આપણને ટેબલ યાદ રહેવું પડે. AB2, AB3, AB4, AB5, AB6, AB7. આના હું તમને છે એ એક્ઝામ્પલ લખાવું. સો એક્ઝામ્પલ ઉપરથી તમે x = ½ v + m - e + a ફોર્મ્યુલા યુઝ કરીને તમે લાવી શકો એનું હાઇબ્રિડાઇઝેશન. આપણે હાઇબ્રિડાઇઝેશન ડિટેલમાં શીખવાના છે, પણ એ ધીમે ધીમે ચેપ્ટર આગળ વધે એ પ્રમાણે આપણે હાઇબ્રિડાઇઝેશનમાં જવાનું છે, કે સીધું હાઇબ્રિડાઇઝેશનમાં જ જવાનું. અને બીજું મેં તમને કીધું જ છે કે આપણે જે હું પહેલા શીખવાડું નહીં શીખો, પછી હું તમને કહીશ કે આપણે મટીરિયલમાં જો આટલું આટલું શીખાય. એક છે ને પેજ બાકી નહીં રહી જાય, કોઈ પેરેગ્રાફ એવો બાકી નહીં જાય કે તમને નહીં મેં કરાયું હોય, પણ અત્યારે હું જે પ્રમાણે તમને શીખવાડું છું એ પ્રમાણે તમે શીખતા જાઓ. હવે આ જે AB2 છે બરાબર, તો આમાં કેવું હોય કે અહીંયા જે બોન્ડ એંગલ હોય એ બોન્ડ એંગલ છે અહીંયા જે હશે એ 180 નો હોય, અહીંયા જે બોન્ડ એંગલ હશે એ 120 નો, કારણ કે એ ફેન ટાઈપ સ્ટ્રક્ચર છે બરાબર. એટલે આ આપણી પાસે ફેન નો મિડલ પાર્ટ છે, આ બધા 120 છે. પછી આનું જે છે એ 109 ડિગ્રી એન્ડ 28 મિનિટ ઓર 109.5 ડિગ્રી આવું થાય, કારણ કે 0.5 ડિગ્રી મીન્સ 30 મિનિટ્સ, એટલે એક્ઝેક્ટ 30 મિનિટ્સ ઇક્વલ જેવું થાય, એટલે આપણે 28 મિનિટ્સ કહીએ ઓર 0.5 ડિગ્રી કહીએ. ટ્રાયગોનલ પિરામિડ હોય એમાં કેવું હોય કે આ જે 3 જે કમ્બાઈન થયેલા છે B, એ બધા 120 ડિગ્રી ના હોય બરાબર.
એટલે એની સાથે B3 જોડાયેલા હશે એ 120 ડિગ્રીના હશે, અને એની સાથે B2 જોડાયેલા હશે એ 90 ડિગ્રીના હશે, કારણ કે આને પરપેન્ડિક્યુલર એડ થયેલા છે, આને પરપેન્ડિક્યુલર હશે. એટલે ટોટલ 3 બોન્ડ હશે એની સાથે B ના એ 120 ના હશે, એની સાથે B2 ના હશે એ પોતે 90 ડિગ્રી એંગલ ના હશે. એવી રીતે હેક્ઝાગોનલ જે છે એ જે આપણા માટે હેક્ઝાગોનલ જોડાયેલું છે, એ હેક્ઝાગોનલ છે એની અંદર એની સાથે B6 જોડાયેલા છે, એ આપણા માટે છે 90 ડિગ્રી એંગલ છે જોડાયેલા છે. એટલે એવું ક્વેશ્ચન પણ પૂછાયેલો છે કે ઇન વિચ હાઇબ્રિડાઇઝેશન ધ બોન્ડ એંગલ્સ ઓલ આર 90 ડિગ્રી. સો 90 ડિગ્રીના બધા બોન્ડ એંગલ હોય એ sp3d2 હાઇબ્રિડાઇઝેશન છે. સો sp3d2 હાઇબ્રિડાઇઝેશન છે એમાં બધા બોન્ડ એંગલ છે કેટલાના હશે? 90 ડિગ્રીના હશે. પેન્ટાગોનલ બાય પિરામિડ છે એમાં આ જે બધા જોડાયેલા છે B, ટોટલ 5 B જોડાયેલા છે, એની સાથે B જે 5 જોડાયેલા છે એ 72 ડિગ્રીના હશે, અને એની સાથે બીજા બે 2B જોડાયેલા છે, આ પરપેન્ડિક્યુલર છે, આ બંનેથી પરપેન્ડિક્યુલર છે, એ 90 ડિગ્રીના હશે. સો આ બધું તમારે યાદ રાખવું પડશે લાઈનમાં. AB2, AB, લિનિયર 180, અને હવે હું તમને એના એક્ઝામ્પલ લખાવું છું. એક્ઝામ્પલ આવા આવશે BeH2, BeCl2 और HgCl2. આ હશે તો એમાં આવી રીતે એક્ઝામ્પલ હશે BF3 और BCl3. AB4 હશે તો CH4, CCl4, BF4 minus, NH4 plus. AB5 હશે તો PF5 और PCl5. AB6 હશે તો SF6 और AB7 હશે તો IF7. આ જે તમને આખું મેં ટેબલ જે લર્ન કરાવ્યું છે સ્ટુડન્ટ, એ બધા ટેબલ છે ને એમાં આ ટેબલમાં બધા બોન્ડિંગ પેર છે, લોન પેર નથી. લોન પેર વાળું ટેબલ અલગ છે, આપણે જોશું. બરાબર? સો આ તમારા કોઈ યાદ રાખવું. AB2, BH2, BeCl2, HgCl2. AB3 હોય તો BF3, BCl3. AB4 હોય તો CH4, CCl4, BF4 minus NH4 plus. AB5 હોય તો PF5, PCl5, SF6, और અહીંયા આવશે IF7. સો આખું ટેબલ છે એ જેમ છે એમ તમારે આખું યાદ રાખવાનું છે. ઓકે, તમારે જોઈ લેવાનું આ રીતનું ટેબલ. હવે આજનું જે હોમવર્ક છે એ હોમવર્ક ની અંદર આ ટેબલ છે એ 3 ટાઈમ્સ કરવાનું છે. તમારે ટેબલ જે છે અમે લખ્યું છે એ 3 ટાઈમ્સ કરવાનું છે. બધા હાઇબ્રિડાઇઝેશન તમારે ચેક કરવાના છે, એટલે હાઇબ્રિડાઇઝેશન છે એ તમારે ચેક કરીને લખવાના છે. ઓલ હાઇબ્રિડાઇઝેશન છે એ તમારે ફોર્મ્યુલાનો યુઝ કરીને લખવાના છે. અને પોસ્ચ્યુલેટ, આપણે લુઈસ પોસ્ચ્યુલેટની જે થિયરી છે એ લુઈસની જે થિયરી છે એ તમારે લખવાની છે. અને બાકીના બધા જે મોલિક્યુલ છે એને ડ્રો કરતા શીખવાનું છે. એટલે મોલિક્યુલને ડ્રો કરતા શીખવું છે. આ બધું તમારે 2 ટાઈમ કરવું છે. હાઇબ્રિડાઇઝેશન 1 ટાઈમ ને આ 3 ટાઈમ્સ. તો આ તમારા માટે હોમવર્ક છે. બાકીની જે TPPS હું તમને આપશું. ઓકે, અને જે પ્રમાણે તમને આ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ એ બધું આપણે જોતા જશું. નેક્સ્ટ આપણે જ્યારે મળશું ત્યારે હું તમને પેલા MCQ ટાઈપના ક્વેશ્ચન કરાવડાવીશ. બરાબર? ત્યાં તમને થોડુંક જે ચલાવ્યું છે એ બધું રિપીટ થાય, તમને ખબર પડે કે કઈ રીતે ચાલ્યું છે. ઓકે, જે થાય ભણતા રહેજો, મહેનત કરતા રહેજો, ન સમજાય ત્યાં પૂછતા રહેજો. ઓકે, થેન્ક યુ.